તો અત્યારે આપણે કબ્રસ્તાનની અંદર છીએ, જોઈ રહ્યો છું અહીંયા કબ્રસ્તાનમાં આપણે જે કબરું છે બરાબર છે, આપણે પણ અહીંયા જ આવવાનું છે એક દિવસ, આપણી આખરી મંજિલ છે એ અહીંયા છે. પણ આજે કબ્રસ્તાને મારું આવવાનું કારણ એ કે આજે મારા દાદાની વરસી હતી, એટલે કે મારા દાદા મારાથી દૂર થયા એના 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે આજે. અને આજે હું દુરુદે ફાત્યા જે કાંઈ મને આવડતું હતું એ માટે હું અહીંયા મારા દાદાની કબ્રસ્તાને આવ્યો, કબરે આવ્યો અને થોડું ઘણું આપણને જે કાંઈ આવડતું હતું એ આપણે પડ્યું બરાબર. તો હું એટલું જ કહેવા માગું છું કે જ્યારે લોકો આપણે અત્યારે કબ્રસ્તાને જવાનું ઓછું જ કરી નાખ્યું છે, પણ જ્યારે આવો દિવસ હોય, મોકો હોય ત્યારે આપણે કબ્રસ્તાને જવું જોઈએ, દુરુદે ફાત્યા પડવો જોઈએ અને મહરૂમ માટે દુઆ પણ કરવી જોઈએ. અહીં તમે જોઈ શકો છો આની પર છે આ મારા દાદીની કબર છે, મારા દાદીને તો મેં જોયા પણ નથી બરાબર. આ મારા દાદીની કબર છે, આની પર મારા દાદાની કબર છે, નાની પર પણ મારા નાના બાપુની એની કબર છે. તો આપણે કબ્રસ્તાનને આવતું રહેવું જોઈએ, એની માટે દુરુદ ફાત્યા પડતા રહેવા જોઈએ અને આપણે પણ અહીંયા જ આવવાનું છે. તો આપણે એમ વિચારીને પણ થોડુંક આપણા દિલની અંદર જે છે ઇલમ લાવવું જોઈએ. આ છે મારા દાદીની કબર છે. સન 1980માં જેમની વફાત થઈ હતી ત્યારે લગભગ મારા પપ્પા છે એ પણ નાના હતા ત્યારે મારા દાદી છે એ ગુજરી ગયા હતા. તો દોસ્તો આખું કબ્રસ્તાન છે અમારું ડુંગરનું. આ જૂનું કબ્રસ્તાન છે અને સામે દેખાય છે એ નવું કબ્રસ્તાન છે. અહીંયા પણ એટલી બધી કબરો છે ને, આમે જે જૂનું કબ્રસ્તાન છે તે પણ આખું ભરાઈ ગયેલું છે. દોસ્તો થોડોક આપણે પણ મહરૂમ માટે દુઆઓ કરી અને એની માટે દુઆઓની ખાસ બક્ષિસ કરી કે એ લોકો જન્નત મેં આલા સાલા મકામ અતા ફરમાવે અલ્લાહ પાક એને. અને આપણે પણ થોડીક દિલમાં તમન્ના લઈએ કે આપણે પણ આપણા જે દાદા દાદીઓ હોય અથવા આપણા જે કોઈ પણ સગાવાલા સગમ સંબંધી હોય બરાબર, જ્યારે એના ખાસ આવા દિવસો હોય ત્યારે આપણે જઈએ, એની માટે દુરૂદ શરીફ પડીએ, જે કાંઈ આપણને આવડતું એ પડીએ અને એને કબરે જઈએ અને જે કાંઈ પણ આપણને આવડે એ પડીએ. આપણે રોજ તો કબ્રસ્તાનને આવવાના નથી બરાબર છે. તો આવો થોડોક ટાઈમ